શું કહેશો? જે આપણે આરવી દેસાઈ રોડ ઉપર અશાંતધારા નથી, અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નથી. તો અમારી માંગણી છે કે નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અશાંતધારો લાગુ થાય અને જે સોદા થયા છે વિધર્મીઓ જોડે એ કેન્સલ થાય એવી અમારી માંગણી છે. નહીં તો અમે સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર કરીશું. અમારી જોડે અમારા સંપર્કમાં 50થી 55 સોસાયટીના રહીશો છે, એમનો પૂરેપૂરો સાથ છે અમારો. અશાંતધારાનું પાલન લગભગ કાગળ પર લાગી રહ્યું છે. અશાંતધારાનું પાલન ક્યાંક નથી થઈ રહ્યું, બરાબર. એ ટોટલ અમારો આરવી દેસાઈ રોડ નહીં પણ તમામ વડોદરાની અંદર આ થઈ રહ્યું લાગે છે. કાગળમાં એકચ્યુઅલી સામાન્ય કોઈ દુકાનવાળાને માણસ આપણે વેચીએ ને તો છતાં ખાલી કાગળમાં માંગો ને તો એ પંચકાસ કરાવે છે, અશાંતધારાનું ફોર્મ ભરાવડાવે છે. તો એ બધા પ્રોસિજર પાસ કરીને એને મિલકત વેચવી પડે છે. તો હવે આ મિલકત વેચાઈ ગઈ તો કેવી રીતે વેચાઈ ગઈ? અશાંતધારાના પાલન વગર વેચાઈ ગઈ, બરાબર છે. તો કાંક ને કાંક આમાં કંઈક રંધાતું હોય એવું લાગી રહ્યું છે. કેટલી મિલકતો કેટલા વર્ષમાં અત્યારે આ લગભગ અમારા રોડ પર 3 થી 4 મિલકતો વેચાઈ ગઈ છે, જેમાં એકમાં તો ખબર નહીં એનઓસી છે નથી, કેટલા માળનું પરમિશન છે, શું બનવાનું છે એ ખબર નથી. છે હિન્દુની પ્રોપર્ટી અને મોમેડને લીધેલી છે. અચ્છા, કેટલા ટાઈમથી આ કામ ચાલતું હતું અને વચ્ચે બંધ કરાવી દીધું હતું? લગભગ 1.5 વર્ષથી આ કામ ચાલુ છે. વચ્ચે લગભગ 6-8 મહિના બંધ રહ્યું. અરજી અમે લોકો ઓલરેડી આવેદનપત્ર કલેક્ટરમાં કરેલું છે. હર્ષ સંઘવી સુધી જઈ આવ્યા છે, બરાબર છે. એમને કીધું નીચેથી બેઝિક સ્ટાર્ટ કરવાનું છે, બરાબર છે. બેઝિકમાં અમે નવાપુરા પોલીસ સ્ટેશનમાં બી અરજી કરેલી છે, પણ ક્યાંક ને ક્યાંક અમને કોઈ જ જાતનો નથી પક્ષનો સપોર્ટ કે કોઈ સામાન્ય માણસનો કે ઉપરના માણસનો, અમને કોઈ બી જાતનો સપોર્ટ નથી. પૂર્વ કાઉન્સિલરને ભૂમિકાને લઈને એટલું જ કહેવું છે કે એમના તરફથી પૂરતો સપોર્ટ મળ્યો નથી, જેને કારણે આ વિસ્તારમાં મિલકતો સતત વેચાઈ રહી છે અને ધીમે ધીમે આ વિસ્તાર એક પ્રકારનું એક અલગ પોકેટ બની રહ્યું છે અને બની શકે છે કે ભવિષ્યમાં આ વિસ્તારમાંથી હિન્દુઓને પલાયન કરવાની પણ ફરજ પડી શકે છે.